જિલ્લામાં હવે જળ સંચયની કામગીરી બની છે વેગવંતી। આપણે કહી દઈએ કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમરેલીના સણોસરા ગામે પહોંચ્યા હતા। તેમણે ઐતિહાસિક અને ભવ્ય જળ સંચય મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી। અમરેલી તાલુકાના 71 ગામડાઓમાં આજથી તળાવો અને ચેકડેમ ઊંડા ઉતારવાની કામગીરી શરૂ કરાઈ છે। આ સિવાય અન્ય 4 વિધાનસભાના કેટલાક ગામોને પણ આવરી લેવાયા છે। પાળા મજબૂત કરવા, વરસાદી પાણીનો સંગ્રહ વધારવા તથા બોર રિચાર્જ કરવા જેવા કાર્યોનો તેમાં સમાવેશ કરાયો છે। દરેક ગામમાં 600 કલાક સુધી હિટાચી મશીન દ્વારા તળાવો ઊંડા કરવાની કામગીરી ચાલુ કરાશે। ગુજરાત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગીર ગંગા પરિવાર અને જેટકોના ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। તો આ પ્રોજેક્ટ માટે જેટકો દ્વારા 6 કરોડથી વધુનું અનુદાન અપાયું છે। ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા ત્યાં પહોંચ્યા હતા। સ્થાનિક આગેવાનો પણ અહીંયા જોવા મળ્યા હતા।